અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મિત્રતા દુશ્મનીમાં બદલાતા એક યુવકનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। હીરાવાડી 4 રસ્તા પાસે શિવશક્તિ મંદિર નજીક જૂની અદાવત રાખી મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખ્યાનો મામલો સામે આવ્યો છે। 2 થી 3 મહિના અગાઉ થયેલા ઝઘડાનો આખરે લોહિયાળ અંત આવ્યો છે। હુમલા બાદ આરોપીઓ વતન તરફ ભાગી ગયા હતા। જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યો છે। 10 જૂન 2026ના રોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાવાડી 3 રસ્તા પાસે શિવશક્તિ મંદિર નજીક મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મૃતકની ઓળખ શુભમ ઉર્ફે છોટુ રામચલ કોરી તરીકે થઈ હતી, જે મહાવીરનગર વિસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ખાસ વાત એ છે કે શુભમ અને મુખ્ય આરોપી વિજય ઉર્ફે શાલુ રાજપૂત અગાઉ ગાઢ મિત્રો હતા અને બંને સાથે રિક્ષા ચલાવતા તેમજ સાથે ઉઠતા બેસતા હતા, પરંતુ અંદાજે 2 થી 3 મહિના અગાઉ કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો એટલો ગંભીર બન્યો કે મિત્રતા દુશ્મનીમાં બદલાઈ ગઈ અને મનમાં અદાવત રાખવામાં આવી। મળતી માહિતી મુજબ 10 જૂનની રાત્રે શુભમ હીરાવાડી 4 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી વિજય રાજપૂત, સુરેન્દ્ર ચૌહાણ અને આકાશ રાઠોડે તેને આંતરી લીધો હતો। જૂની અદાવતને લઈને બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ શુભમ પર છરી અને લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો। આક્ષેપ છે કે શુભમને ગળા, પેટ અને શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા તેમજ દંડાના માર મારવામાં આવ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો। સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટના બાદ ત્રણેય આરોપીઓ વતન તરફ ભાગી ગયા હતા। જોકે બાપુનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે 2 આરોપી વિજય ઉર્ફે શાલુ શ્યામવીર રાજપૂત અને સુરેન્દ્ર ઉર્ફે ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આકાશ રાઠોડ હાલ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 10/6/2026ના રોજ બાપુનગર હીરાવાડી 3 રસ્તા ખાતે શિવશક્તિ મંદિર પાસે આ કામના મરણ જનાર અને આરોપીઓ ત્યાં મળેલા અને એમના 2 મહિના પહેલાં આરોપીઓ અને જે મરણ જનાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો એની અદાવત રાખી અને આ કામના આરોપીઓએ છરી વડે મરણ જનાર ઉપર હુમલો કરેલો અને ગળાના ભાગે તેમજ પેટના ભાગે અને પગના ભાગે છરી અને લાકડાથી હુમલો કરી અને ગંભીર ઇજાઓ કરેલી અને તેનું મોત નિપજાવેલું હતું। આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। BNSની કલમ 103(1) તથા 54 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે કુલ 3 આરોપી છે, એમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને 1 આરોપી પકડવાની તજવીજ હજી ચાલુ છે। મરણ જનારનું નામ છે શુભમ સન ઓફ રામચલ કોરી અને એ યુપીના રહેવાસી છે અને આરોપીના નામ છે વિજય ઉર્ફે શાલુ રાજપૂત, બીજાનું નામ છે સુરેન્દ્રસિંહ ઉર્ફે ચૌહાણ અને જે પકડવાનો બાકી છે એનું નામ આકાશ છે। આ બધા આરોપી અને મરણ જનાર બધા મૂળ રહેવાસી યુપીના છે। અદાવત એટલે આમ તો મિત્રો હતા, બધા રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે, પણ 2 મહિના પહેલાં કોઈ અગમ્ય કારણસર એમને બોલાચાલી થયેલી અને એની અદાવત રાખી અને હુમલો કરીને એનું મોત નિપજાવેલ છે। હુમલા પછી આરોપી એમના વતન બાજુ ભાગી ગયેલા હતા અને ત્યાંથી ટીમો કાર્યરત હતી, ઝોન 5 LCB ડી સ્ટાફના માણસો અને એ બધા લાગેલા હતા અને ત્યાં એમને પકડી લાવેલા છે। નહીં, એમાં એવું હતું કે મરણ જનારની બેઠક હતી, એ મંદિરે અવારનવાર બેસતો હતો અને આ જે આરોપી હતા ત્યાંથી રિક્ષા લઈને પસાર થતો હતો, એટલે એ આને જોઈ ગયો એટલે એના મિત્રને બીજાને ત્યાંથી લઈ આવ્યો અને પછી એના ઉપર હુમલો કર્યો। હકીકત એવી છે।